નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. અમદાવાદના બોપલ વિસ્તારમાં અજાણ્યા યુવકો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જો કે હત્યાએ પોલીસને ગોથે ચડાવી છે, કારણ કે મૃતકના કિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી છે. સુરતના અમરોલી વિસ્તારમાં ગત 1 ઓગસ્ટના રોજ હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પતિને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે સમગ્ર અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. ગુજરાતમાં હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બુધવારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ગરમીમાં ધીમે ધીમે વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે, જ્યારે સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ 130 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં એક ઐતિહાસિક શોધ થઈ છે, જે રાજ્યની આર્થિક સ્થિતિને નવી ઊંચાઈ ઉપર લઈ જઈ શકે છે. ભૂવૈજ્ઞાનિકોની ટીમે સિહોરા તહસીલના મહંગવા કેવલારી વિસ્તારમાં જમીનની અંદર સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. પ્રયાગરાજમાં ગંગા અને જમુના એમ બંને નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી ગઈ છે, જેથી નદી કાંઠાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રયાગરાજમાં જે જગ્યાએ મહાકુંભ મેળો યોજાયો હતો, તે જગ્યાએ હવે દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નેતન્યાહુએ ગાઝામાં 22 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ માટે એક વ્યૂહનીતિને અંતિમ રૂપ આપવાના હેતુથી વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની મુલાકાત લીધી હતી. મળતી માહિતી મુજબ નેતન્યાહુ ગાઝા પટ્ટી પર પૂર્ણ સૈન્ય કબજા કરવાનું સમર્થન કર્યું છે. ભારતે પોતાના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટે યોજના વધુ સઘન બનાવી છે. આ જ યોજનાના હિસ્સા રૂપે ઇસરો લદ્દાખમાં માર્સ લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી છે. નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિની વચ્ચે નવી દિલ્હીમાં થયેલા દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશોએ પોતાના સંબંધોને રણનીતિક ભાગીદારીનો દરજ્જો આપ્યો છે. આ મહત્વપૂર્ણ જાહેરાતની સાથે જ બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ડિજિટલ ટેકનોલોજી અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહયોગને લઈને મોટી યોજનાની પણ જાહેરાત કરી છે. સલમાન ખાન બેટલ ઓફ ગલવાન પછી મલયાલમ દિગ્દર્શક મહેશ નારાયણની ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મમાં 1970 થી 1990 ના વર્ષો દરમિયાનની ઘટના દર્શાવાશે. ધનુષ અને મૃણાલ ઠાકુર હાલ રિલેશનશિપમાં હોવાની ચર્ચા શરૂ થઈ છે. બંને હાથમાં હાથ પોરવી ચાલી રહ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો મૃણાલની બર્થડે પાર્ટીનો હોવાનું મનાય છે. સ્વરા ભાસ્કરે વર્ષ 2023માં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. હવે તે બંને ટીવી શો પતિ પત્ની ઓર પંગામાં જોવા મળે છે. સ્વરાએ કહ્યું, રાજકારણ અને એક્ટિંગ એક જ છે. બંનેનું કામકાજ જનતાને ખુશ કરવાનું છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.